મારું નામ ખેર શક્તિ છે દિલીપ છે। હું વાડલા ગામનો એક રહી છું। અમારા ગામમાં વર્ષોથી ગામદેવી માતૃમાનું મંદિર છે। ત્યાં કણે ઘણા બધા વર્ષોથી મંદિર છે। એક સમયે વડ પણ હતો જે છેક લખતરથી દૂરથી દેખાતો હતો। અહીંયા ગામના ગ્રામજનો અહીંયા માતૃમાને ગામદેવી તરીકે પૂજે છે। માતાજીના પરચાનો એટલો કોઈ પાર નથી કે એને વર્ણવી શકાય। વર્ષોથી એક નોમ નિમિત્તે માતાજીનો દર વર્ષે નવરંગ માંડવો હોય છે અને દશેરાએ તેનો એક નવી સ્થાપના બાદ તેનો પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં કલાકારો દ્વારા પણ પ્રોગ્રામને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવે છે। ગ્રામજનોની એવી આશા છે કે એને કોઈ વર્ણન ન કરી શકાય। તમે જે માગો એ અહીંયા પુરવાર કરી આપે। અહીંયા આપણે નવા ભુવા હીરાભા જયારે બેઠા, હીરાભા જે ભુવા તરીકે જયારે એમને પદ ધારણ કર્યું ને ત્યારે આપણે જૂનું મંદિર હતું। તેમના ભુવા થઈ ગયા બાદ નવા મંદિરનો જીર્ણોદ્વારમાં આપણા બળવંતભાઈ ડોડિયાનો મુખ્ય હાથ કહેવાય, જેમને ગામને સલાહ આપી કે આપણે મંદિર બનાવવું છે આવું, અને એમના દ્વારા એક પ્રયત્ન થકી ગામે એવું મંદિર ઉભું કર્યું। 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો હતો। 3 દિવસ પ્રતિષ્ઠાપન મહોત્સવ ઉજવ્યો હતો। તેમાં સર્વ ગ્રામજનોને ગામ ધમાલ પ્રસાદીનું આયોજન રાખેલું। ભવ્યથી ભવ્ય ગામે પણ એવો સહકાર આપ્યો હતો કે એને કોઈ સીમા નથી, જે વિચારી પણ ન શકાય। અને જેઠ મહિનામાં પહેલો અને છેલ્લો રવિવાર હોય ત્યારે વર્ષોથી એકતો રાખવામાં આવે છે। જે ખેડૂતો હોય તે કોઈ પણ જાતનું કામ કરતા નથી। એવી બધી અહીંયા પરંપરા જૂની ચાલુ છે અને ગ્રામજનોની આસ્થાનું કોઈ વર્ણન ન કરી શકાય, એટલા બધા માતાજીના પરચા છે। ઓકે, શું કહેશો ડોડિયા બળવંતભાઈ અણદાભાઈ, ગામ વાડલા। ગામદેવી માતૃમાનું એટલું મહત્વ છે કે જાગતી જ્યોત। વર્ષો પહેલા જેથી ગામ બંધાણું ત્યારે આ માતૃમાના કુવામાં એનું સ્થાન છે, અને ત્યારે ગાગર બેડું અને ઉપર દીવો પ્રગટ થઈને નીકળતો, આ એનું અનેરું જૂનું મહત્વ છે। ખાસ કરીને આજના દિવસે નોમના દિવસે માંડવો નાખે સવારમાં। કાલ સાંજે 4 વાગે પ્રસાદ ચાલુ થાય। પ્રસાદી લાપસી નો જ મહત્વ છે। બાકી ગામજનો શાક કે જે કઈ ખાવું હોય એ બધાને ઘરેથી લઈને આવે છે, એટલા ભાવથી થાળી વાટકો ગ્લાસ સહિત બધું લઈને આવે છે। અને અનેરું મહત્વ એટલું છે, ગામના આગે કોઈ પણ ધંધો કરતા હોય આજની તારીખે 3 દી રજા રાખીને વાડલા આવી જાય છે। બેન દીકરીઓ પણ હાજર આપે છે।